Good morning, all of you. Myself, Manal Mistry, and welcome to 5th SAM, my dear students. I hope you all stay safe at your home. So, we are going to learning on e-platform due to this corona. Okay. Now, I am taking your this subject, that is dynamic web page development. Okay, and that code is 3350702. Okay, now see the course outcome. આ કોર્સની અંદર શું છે, શાના માટે આપણે આ સબ્જેક્ટ યુઝ કરવાના છે, શા માટે આપણે લર્ન કરવાના છે, રાઈટ. સો આપણી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં હમણાં વેબ પેજીસનું મેક્સિમમ યુઝ થાય છે, રાઈટ. સો એને કેવી રીતે ડિઝાઇન કરવાનું, એને કેવી રીતે ડેવલપ કરવાનું યુઝિંગ HTML, યુઝિંગ CSS, રાઈટ. તો એના માટે આપણે આ સબ્જેક્ટ ભણવાના છે. ઓકે, હવે ઇનકેસ તમે વેબ પેજ બનાવી દીધું, રાઈટ, then you have to design some style or design some different web page, so you can use CSS. Okay, now develop web page using different form element. આપણે વેબ પેજને અલગ અલગ રીતે ડેવલપ કરવાના છે, અલગ અલગ એલિમેન્ટના યુઝ કરીને, રાઈટ. Then design and develop a website using text, image, link, list, table for presenting web-based content. તો આની અંદર કયા કન્ટેન્ટ આવે, ટેક્સ્ટ શાના માટે યુઝ થાય, ઇમેજ આપણે કંઈક વેબ પેજ બનાવો તો કોઈ બી તમે સિમ્પલી વેબ પેજ ઓપન કરો, રાઈટ, તો એની અંદર ટેક્સ્ટ હોય, કોઈક ઇમેજ હોય, ધેન લિંક હોય, લિસ્ટ હોય, ટેબલ હોય, રાઈટ. તો એ આપણે એને કેવી રીતે મૂકવાના છે વેબ પેજની અંદર તે આપણે જોવાનું છે, રાઈટ. Then create dynamic website, web-based application using HTML, PHP, MySQL database. આ બધી એપ્લિકેશન થ્રુ આપણે ડાયનેમિક વેબસાઇટ ક્રિએટ કરી શકીશું. ઓકે, નાઉ see the 4 point teaching and એક્ઝામિનેશન સ્કીમ. હવે આમાં આપણે પર અવર લેક્ચર 3 હોય છે, દેન ટ્યુટોરિયલ આપણે હોતા નથી, એન્ડ પ્રેક્ટિકલ 4 હોય છે, રાઈટ. સો આ સબ્જેક્ટની ક્રેડિટ છે 7, રાઈટ. દેન EAC મીન્સ તમારી એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન, તે કેટલા માર્ક્સની થાય છે, 70 માર્ક્સની થાય છે, રાઈટ. અને PA મીન્સ તમારી પ્રોગ્રેસિવ એસેસમેન્ટ, તમારી જે મિડ ટર્મ લેવાય છે એ. ઓકે, દેન બાજુમાં EAC ને PA છે તે તમારા પ્રેક્ટિકલ માર્ક્સ. ઓકે, જે પ્રેક્ટિકલ એક્ઝામ લેવાય છે તે. આ બધા થઈને તમારા ટોટલ 200 માર્ક્સ થશે, રાઈટ. ક્લિયર. આ સબ્જેક્ટ શાના માટે શું છે, કેટલા વેઇટેજ છે તે તમને આઈડિયા આવી ગયો હશે, રાઈટ. ઓકે, નાવ નેક્સ્ટ વન ઇઝ કોર્સ. ઓકે, નાવ આની અંદર કેટલા યુનિટ છે, હાઉ મેની યુનિટ્સ આર ધેર, ટોટલ 5 યુનિટ્સ. ઓકે, સો see the first unit, that is introduction to HTML and CSS. So what is HTML and CSS? તે આની અંદર બધું ઇન્ટ્રોડક્શન આપેલું છે કે HTMLની હિસ્ટ્રી શું છે, એના બેઝિક ટેગ કયા કયા આવે છે, એનું કોડિંગ, એની સ્ટાઇલ શીટ, એના સિન્ટેક્સ જે આપણે પ્રોગ્રામની અંદર યુઝ કરવાના છે. ઓકે, તો એ બધી વસ્તુ આપણા આ યુનિટ 1ની અંદર આવશે. ઓકે, પછી એની અંદર આપણે કોઈ ટેબલ બનાવવું હોય તો ટેબલ માટે આપણે કયા કયા ટેગ યુઝ કરવાના છે, લાઈક TH ટેગ છે, TD ટેગ છે, TR ટેગ છે. ઓકે, વર્કિંગ વિથ ટેબલ્સ. ધેન ડિવિઝન ટેગ, IDs એન્ડ ક્લાસીસ. ધેન સ્પેશિયલ કેરેક્ટર ઓફ ટેગ્સ, આપણે સ્પેશિયલ કેરેક્ટર યુઝ કરીએ @ ને એ બધા, રાઈટ. તો એ બધું આપણે એના બધા ટોપિક આપણે આ ફર્સ્ટ ચેપ્ટરની અંદર જોવાના છે, રાઈટ. પછી આવશે આ ચેપ્ટરની અંદર કે HTML 4.0 એન્ડ 5.0, કે આપણે કેમ અપડેટ વર્ઝન હોય છે, રાઈટ. તો એની રીતે આમાં પણ અપડેટ વર્ઝન હોય છે. તો એ અપડેટ વર્ઝન આપણે કઈ રીતે જોઈ શકીએ,
કઈ રીતે એમાં શું થાય છે, અપડેટ કેમ કરવામાં આવે છે, કંઈક ન્યૂ ફીચર્સ હોય તો જ આપણે એને અપડેટ થઈને રાઈટ, અપડેટ થાય મીન્સ આપણે એની અંદર ન્યૂ ફીચર્સ હોય છે જેને આપણે યુઝ કરીને કંઈક ન્યૂ આઈડિયા ક્રિએટ કરી શકીએ રાઈટ. પછી આવે છે હેડર ફાઇલ, અસાઇડ સેક્શન, ફૂટર, આર્ટિકલ, નેવિગેશન. આ બધા છે ને HTML5 ટેગ્સ છે, HTML ફાઇલના ટેગ્સ છે. આ બધા આપણે ડિટેલ્સમાં ભણીશું રાઈટ. નાવ નેક્સ્ટ વન ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ HTML ફ્રોમ ઇનપુટ ટાઈપ, એલિમેન્ટ એન્ડ એટ્રીબ્યુટ. આમાં બધા એલિમેન્ટ યુઝ થાય છે, એટ્રીબ્યુટ કયા યુઝ થાય છે. પછી કોઈક બી આપણે ફોર્મ બનાવવું હોય, પછી ફોર્મ હાઉ ટુ ક્રિએટ ફોર્મ રાઈટ, ફોર્મ કેવી રીતે બનાવાય, એને કેવી રીતે કલર થાય, એને કેવી રીતે ડિઝાઇન થાય. ઓકે, તો એ બધું આપણે આની અંદર જોવાનું છે. ક્લિયર? ઓકે. નાવ HTML5ની અંદર આપણે વિડીયો, ઓડિયો મૂકવું હોય તો એ કેવી રીતે મૂકી શકાય છે, એના માટે કયા ટેગ યુઝ થાય છે, એ બધું આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. ઓકે. નાવ આની અંદર પછી સેકન્ડ પાર્ટ છે. આ 2 પાર્ટમાં ડિવાઈડ છે કે પહેલાં HTML એન્ડ CSS રાઈટ. તો આ બધું HTMLની અંદર આવશે. હવે CSS મીન્સ વોટ, કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. ઓકે, તો આની અંદર બધી સ્ટાઇલ શીટ કેવી રીતે આપવાની છે એ આપણે સેકન્ડ પોર્શનની અંદર જોઈશું રાઈટ. કે એનું માર્જિન, એનું પેડિંગ, એનું ટેક્સ, ફોન્ટ, લિંક કેવી રીતે મૂકવાનું, બેકગ્રાઉન્ડ ઇમેજ કેવી રીતે મૂકવાની, એની બોર્ડર કેવી રીતે મૂકવાની, એની પોઝિશન કેવી રીતે મૂકવાની રાઈટ, વિડીયો, ઓડિયો એ બધું આપણે કઈ રીતે મૂકવાનું છે તે બધી ઇન શોર્ટ જે સ્ટાઇલના રિલેટેડ જેટલી ટેગ્સ આવશે ને એ બધા આપણે આમાં જોવાનું છે. સો આઈ હોપ ફર્સ્ટ ચેપ્ટર is cleared now. Okay, now second one is working with basic building block of PHP. ઓકે, હવે અહીંયા આવે છે PHP. હવે આપણે PHPની અંદર શું કરવાનું છે કે PHP આપણે એક લેંગ્વેજ છે, વન ટાઈપ ઓફ લેંગ્વેજ છે રાઈટ. HTML છે, PHP છે, MySQL ડેટાબેઝ છે રાઈટ. તો PHP આપણે શા માટે યુઝ કરવાના છે, એની હિસ્ટ્રી શું છે, એનું એ કેવી રીતે વર્ક કરે છે રાઈટ, એનું સ્ટ્રક્ચર કેવું છે, PHP ટેગ્સ કયા છે, એને સેવ કેવી રીતે કરવાનું છે, એને ઇન્સ્ટોલિંગ PHP વિન્ડોઝમાં કેવી રીતે થાય છે, લિનક્સની અંદર લેમ્પ સર્વર, ઝેમ્પ સર્વર રાઈટ. તો એ બધું આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. ઓકે, પછી એની અંદર આવશે વેરિયેબલ, વેલ્યુ ટાઈપ, ડેટા ટાઈપ્સ, ઓપરેટર્સ. આપણે ઓલરેડી ઓપરેટર ભણેલા છે રાઈટ, such as arithmetic, logical, bitwise, assignment, decrement, comparison, right? In arithmetical, you know very well the increment operator, decrement operator, yeah? Okay. Now, next one is flow control statement. You know very well also the statements like if-else statement, else-if statement, switch case statement, okay? Then loop are there, while statement, do while statement, for loop, then break statement, continue statement, nesting loops. ઓકે, આ બધી વસ્તુ આપણે યુનિટ 2ની અંદર જોવાના છે રાઈટ. નાવ નેક્સ્ટ વન ઇઝ યુનિટ 3, દેટ ઇઝ વર્કિંગ વિથ PHP એરે એન્ડ ફંક્શન્સ. વોટ ઇઝ ઇટ? હવે આપણે શું છે PHP એરે અને એન્ડ ફંક્શન્સ. હવે અહીંયા આવશે એરે. તો એરે આપણે શા માટે યુઝ કરી શકીએ, એરે શું છે, ટાઈપ્સ ઓફ એરે કે એના કયા ટાઈપ્સ આવે, આપણે એને એરે કેવી રીતે ક્રિએટ કરી શકીએ, પછી એના ફંક્શન્સ કયા આવે રાઈટ. એ બધું આપણે એરેની અંદર જોવાનું છે. ઓકે, નાવ પછી ફંક્શન્સ. તો એમાં યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ આવે, લાઈક કોલિંગ ફંક્શન છે, રિટર્નિંગ વેલ્યુ ફ્રોમ ફંક્શન છે, વેરિયેબલ સ્કોપ છે. આ બધી વસ્તુ તમને ડીપલી આપણે જોઈશું રાઈટ. ઓકે, ટુડે આઈ એમ ઓનલી રિફર્ડ સિલેબસ રાઈટ. So don't worry and don't confuse all this topic, right? Okay. Now next fourth chapter, that is user data input through forms. ઓકે, હવે આની અંદર આપણે ફોર્મ બનાવવાનું છે, કોઈક ફોર્મ ક્રિએટ કરવાનું છે રાઈટ. તો એની અંદર આપણે જનરલી કોઈ બી ફોર્મ હોય, ઇવન તમે કોઈ
स्कूल फॉर्म भरो और कोई कॉलेज फॉर्म भरो, कोई ऑनलाइन रजिस्ट्रेशन करावो तो जनरली फॉर्मમાં શું હોય, ટેક્સ્ટ બોક્સ હોય, ટેક્સ્ટ એરિયા હોય, લિસ્ટ બોક્સ હોય, રેડિયો બટન હોય, ચેક બોક્સ હોય, રાઈટ, ડેટ ટાઈમ પીકર, એ રીતે બધા તમારા બોક્સ અવેલેબલ હોય, એને કંટ્રોલ્સ કહેવાય, રાઈટ, ફોર્મ કંટ્રોલ્સ. તો આ બધા કંટ્રોલ્સ અવેલેબલ હોય. તો આ બધા કઈ રીતે વર્ક થાય છે એ આપણે જોઈશું, રાઈટ. હવે એની અંદર મેથડ્સ આવશે, ગેટ, પોસ્ટ, રિક્વેસ્ટ. આ બધી મેથડ શાના માટે શું કામ યુઝ થાય છે, એનો ડિફરન્સ શું છે એ આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે, રાઈટ. ધેન 4.5 એમાં કૂકીઝ, મેન્ટેનિંગ સેશન, કૂકી એન્ડ સેશન એ શું છે એ પણ આપણે જોઈશું. એનો ડિફરન્સ શું છે, વાય વી આર યુઝિંગ કૂકીઝ એન્ડ સેશન ઇન ધીસ ટોપિક, રાઈટ. ઓકે, નાવ વેરિયેબલ, કૂકી વેરિયેબલ જોઈશું, કૂકી વિથ ઓથેન્ટિકેશન મીન્સ સિક્યોરિટી, રાઈટ. ધેન રજિસ્ટરિંગ એન્ડ મોડિફાઈ સેશન વેરિયેબલ, મેનેજિંગ યુઝર પ્રેફરન્સ વિથ સેશન. આ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છે. ઓકે, નાવ લાસ્ટ યુનિટ, that is establishing a database connection and working with database. ઓકે, હવે આ બધું તો આપણે જનરલી ડિઝાઇન કરી નાખીએ, રાઈટ, પણ ડેટાબેઝ ઇઝ મોસ્ટ કોમન વર્ડ. ઓકે, ડેટાબેઝ તમારે કમ્પલસરી એને સ્ટડી કરવું પડે કે ડેટાબેઝ શું છે, વાય વી આર યુઝિંગ ડેટાબેઝ. ડેટાબેઝ વગર આપણું કોઈ કામ થવાનું નથી, રાઈટ. આપણે કોઈ બી ફોર્મ ભરીએ તો એની અંદર ડેટા ભરીએ તો એ ડેટા આપણે ક્યાંથી લેવાના છે, કયા ડેટાબેઝ, તે ડેટાબેઝની અંદર સ્ટોર હોય, કયા ડેટાબેઝમાં સ્ટોર હોય, ત્યાં કેટલા ટેબલ હોય, શું હોય, એ બધું આપણે ડેટાબેઝની વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. હવે ડેટાબેઝ આપણે એનું કનેક્શન કઈ રીતે થાય, એનું ડિસ્કનેક્ટ કેવી રીતે થાય, એ બધું આપણે જોઈશું. જનરલી લાસ્ટ ટાઈમ આપણે આ થોડુંક ડેટાબેઝ રિલેટેડ આપણે બધા પ્રેક્ટિકલ્સને એવું પણ મેં તમને બતાવ્યું હતું, જોયું પણ હતું, બટ અહીંયા આપણે સ્ટાર્ટિંગથી આપણે પાછું જોશું. ઓકે, એની અંદર ક્વેરીઝ આવે. તમે DBMSની અંદર ભણ્યા છો ક્વેરીઝ, બરાબર ને, કે ઇન્સર્ટ, ડિલીટ, અપડેટ, મોડિફાઈ, એ બધી જે ક્વેરીઝ છે તે આપણે આની અંદર જોવાનું છે, રાઈટ. ઓકે, પછી આપણે ટેબલની અંદર આપણે ડેટાને સ્ટોર કેવી રીતે કરી શકીએ, એની અંદર ઇન્સર્ટ કેવી રીતે કરી શકીએ, પછી એની અંદરથી રિટ્રાઈવ કેવી રીતે, એટલે મૂકવાના પણ અને એને લેવાના, આપણે જોઈએ તો આપણે કેવી રીતે લઈ શકીએ. ઓકે, હાઉ ટુ રિટ્રાઈવ ડેટા ફ્રોમ ટેબલ. ઓકે, એ બધું આપણે આની અંદર કરવાનું છે, રાઈટ. ધેન હોસ્ટિંગ વેબસાઇટ, ધેન વર્કિંગ ઓન મિની PHP પ્રોજેક્ટ. આપણે એક છે ને PHP પ્રોજેક્ટ બનાવવાનો છે, સિમ્પલ વેબ એપ્લિકેશન. ઓકે, એક નાની વેબ એપ્લિકેશન કરીશું લાસ્ટમાં, એન્ડ ઓફ ધ સેમેસ્ટર, રાઈટ. જ્યારે આપણું લાસ્ટ ચેપ્ટર આવશે ને ત્યારે આપણે કરવાનું છે. ઓકે, નાવ ક્લિયર ધીસ 5th ચેપ્ટર. ઓકે, નાવ નેક્સ્ટ વન ઇઝ પ્રેક્ટિકલ. હવે આ બધી વસ્તુ પ્રેક્ટિકલ વગર પોસિબલ છે જ નથી, રાઈટ. સો we have total 23 practicals in this syllabus. Okay, so first practical is HTML code for displaying image and demonstrated hyperlinking. ઇમેજ કેવી રીતે મૂકવાનું, ડિસ્પ્લે કરવાનું, એને લિંક, હાઇપરલિંક કેવી રીતે આપવાની, એના રિલેટેડ છે. ધેન સેકન્ડ વન ઇઝ એટેચ વિડીયો, વિડીયો કેવી રીતે અટેચ કરવાનો છે એના રિલેટેડ છે. ફોર્મ કેવી રીતે બનાવવાનું છે. પછી કોઈક મેનુ બનાવવું હોય, આપણને મેનુ જોઈતા હોય તો એના માટે સ્ટેટિક પેજ ડિઝાઇન કરવી હોય, પછી ગૂગલ પેજ કંઈક ડિઝાઇન કરવું હોય, એના પર CSS અપ્લાય કરવું હોય, એ બધી વસ્તુ આપણે કોઈક લોજિકલ ઓપરેટર આપવો હોય, રાઈટ. લોજિકલ ઓપરેટરનો યુઝ કરીને લાઈક કમ્પેરિઝન ઓપરેટર, આ બધા સ્ક્રિપ્ટનો યુઝ કરીને આપણે એક પેજ ડિસ્પ્લે કરાવવાનું છે, રાઈટ. તો કેવી રીતે થાય છે એ બધું આપણે આ પ્રેક્ટિકલ્સ 1 by 1 આપણે પ્રેક્ટિકલ્સ કરીશું લેબમાં, એ પ્રમાણે આપણે અંદર જોઈશું, રાઈટ. ધેન ફિબોનાકી સિરીઝ છે, પછી કોઈક ટોટલ માર્ક્સ કેલ્ક્યુલેશન કરવાના છે, મેક્સિમમ નંબર ફાઇન્ડ કરવાનું છે, હાઉ ટુ ફાઇન્ડ મેક્સિમમ નંબર, મિનિમમ નંબર, એડિશન,
right? Then array, dimensional array, addition of two matrices, right? then આવશે લૂપ. જેમ સિલેબસ આપણો ચાલતો જશે એમ એ જ સિલેબસ વાઇઝ આપણે પ્રેક્ટિકલ કરીશું. દેન લૂપ આવશે, ફોર ઇચ લૂપ, ઇફ એલ્સ લૂપ, એલ્સ ઇફ લૂપ, નેસ્ટેડ ઇફ લૂપ, રાઈટ. દેન ફોર્મ, લાસ્ટમાં ફોર્મ ક્રિએટ કરવાના છે. તેની અંદર ટેક્સ્ટ બોક્સ, ચેકબોક્સ, રેડિયો બટન, સિલેક્ટ, સબમિટ બટન, એ બધી વસ્તુ આવશે, રાઈટ. ને લાસ્ટમાં તમારે કૂકી અને સેશન એને કેવી રીતે પાસ કરવાના, વેરિયેબલ કેવી રીતે પાસ થશે એ રિલેટેડ આપણા બધા પ્રેક્ટિકલ્સ છે. ઓકે. પછી ઇમેજને કોઈક અપલોડ કરવાનું છે, એની અંદર પાછળ વોટરમાર્ક આપવાનું છે, એ કેવી રીતે ગ્રે સ્કેલની અંદર ઇમેજ ટુ ગ્રે સ્કેલમાં કન્વર્ટ થશે, એ બધી વસ્તુ આ પ્રેક્ટિકલની અંદર જોવાનું છે. ઓકે. ને છેલ્લે આપણે લાસ્ટમાં એક એપ્લિકેશન બનાવશું યુઝિંગ ફોર્મ એન્ડ ડેટાબેઝ. ક્લિયર? એટલે આ બધી વસ્તુ આપણે આ સિલેબસમાં જોવાનું છે. આઈ થિંક બધાને સિલેબસ ક્લિયર થઈ ગયો છે, રાઈટ? ઓકે. નાવ જો તમને અહીંયા લાસ્ટમાં સી જો 10ની અંદર સી અહીંયા તમને લિંકને વેબસાઇટ આપી છે, એના પર તમે જઈને હમણાં તમે લર્ન પણ કરી શકો, રાઈટ. દેન અહીંયા બુક નંબર એમાં લિસ્ટ ઓફ બુક્સ છે, કઈ કઈ પબ્લિકેશન યુઝ કરવાની છે, ટાઇટલ શું છે બુકનું, કયા ઓથરે લખેલી છે, રાઈટ. તે બધું તમને અહીંયા મળી જશે. ઓકે. થેન્ક યુ સો મચ.